છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં નશાની હાલતમાં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો વિડીયો વાયરલ થયો હતો। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ ડોક્ટરને જગ્યા પરથી હટાવી અનુજ પારેખ નામના ડોક્ટરની મૂકવામાં આવ્યા। ગઈકાલે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર અનિલ યાદવ નશાની હાલતમાં મળી આવેલ હતો, જેનો વિડીયો સારવાર કરવા આવેલ પેશન્ટ ના સગા દ્વારા વિડીયો વાયરલ કર્યો હતો। ડોક્ટર અનિલ યાદવને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પરથી હટાવી અનુજ પારેખ નામના ડોક્ટરને મૂકવામાં આવ્યા છે। હાલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કમિટી બનાવવામાં આવી છે। કમિટીમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર કવાંટ, મેડિકલ ઓફિસર કવાંટ, DSI, જિલ્લા પંચાયત છોટાઉદેપુર, કવાંટ તાલુકા SI કમિટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે અને તપાસમાં લોકોના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ અધિકારી ડોક્ટર પાઉલ વસાવા દ્વારા શું જણાવવામાં આવ્યું તે જુઓ। નમસ્કાર, ડોક્ટર પાઉલ વસાવા આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે હાજર રહી ગઈકાલે જે ડોક્ટર અને દર્દી સાથેની જે ઘટના ઘટી હતી એના CDHO તરફથી અમને સૂચના આપી એ તપાસ અહેવાલ રજૂ કરવા માટેની। તો આજરોજ અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર રહ્યા છે અને ગઈકાલે જે ડોક્ટર ડ્યુટી પર સાથે જે કંઈ સ્ટાફ હાજર હતો એ અને એમના દર્દીના સગાને સાથે રાખી આજે એમનું રૂબરૂ નિવેદન લેવામાં આવ્યા છે અને તમામના નિવેદન લઈને એના આધારે અમે કોમન રિપોર્ટ બનાવી અને અમારી CDHOને અહેવાલ રજૂ કરીશું અને એ અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવા માટે સરકારને જાણ કરીશું। થેન્ક યુ।